નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે પીએમ આવાસ યોજના 2024 વિશે। મિત્રો, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 શહેરી 2.0 અંતર્ગત અમદાવાદથી લઈ અને મિત્રો જેતપુર, નવસારી, પાદરા વગેરે જેવા જે જિલ્લાઓ છે તેમાં મિત્રો અલગ અલગ જિલ્લા, અલગ અલગ તાલુકા વાઇઝ અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આજના વિડીયોમાં મિત્રો આમને લગતી વિગતવાર માહિતી આપણે જોશું। મિત્રો, આ યોજના અંતર્ગત તમને ₹9 લાખમાં પાકું મકાન મળી રહેશે। આજના વિડીયોમાં મિત્રો આમને લગતી વિગતવાર માહિતી જોશું કે આ યોજનાનો પ્રકાર કઈ પ્રકારનો છે, મકાનની કિંમત કેટલી રહેશે, સગવડતા કઈ પ્રકારની રહેશે, કાર્પેટ એરિયા કેટલો રહેશે, વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું। તેમજ મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે અને ક્યાંથી કરવાની રહેશે, સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે। તો મિત્રો, ગુજરાતના તમામ અરજદારો જે આ યોજનામાં લાભ લેવા ઈચ્છતા હોય તે તમામ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પ્રગતિનગર, નારણપુર, અમદાવાદ, જેમાં મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના સપનાનું ઘર મેળવવા માટે એટલે કે મકાન મેળવવાની તક આજે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો। જેમાં મિત્રો કયા કયા જિલ્લા, કયા કયા તાલુકામાં અરજી કરી શકશો તો મિત્રો હાથીજણ, અમદાવાદ, ઉપલેટા, અમરેલી, જેતપુર, મહુવા, સચિન, કંસાડ, નવસારી તેમજ પાદરા, આ એટલા જિલ્લા એટલા તાલુકામાં તમે અરજી કરી શકશો। ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો અહીંયા જે નીચે લિંક રહેલી છે એમની ઉપર જઈને તમે આવેદન કરી શકશો, જેમનું નામ છે pmaymis.gov.in। તેમજ મિત્રો નીચે નોંધ લખેલી છે જેમાં મિત્રો લિંક ચેક કર્યા પછી અરજી કરવા માટે વધુની માહિતી માટે માર્ગદર્શિકા વેબસાઇટ જેમનું નામ છે મિત્રો ગુજરાત હાઉસિંગ board.gujarat.gov.in પરથી જોઈ શકો છો। એટલે કે મિત્રો આ યોજનાને લગતી વિગતવાર માહિતી તમે ગુજરાત હાઉસિંગ board.gujarat.gov.in ની વેબસાઇટ ઉપર જઈ અને તમે મેળવી શકો છો। આ યોજનાના પ્રકારની વાત કરીએ મિત્રો તો EWS 2 આ યોજનાનો પ્રકાર છે। મકાનની કિંમતની વાત કરીએ મિત્રો તો ₹9 લાખ સુધીની મકાનની કિંમત રહેલી છે। સગવડતાની વાત કરીએ મિત્રો તો 1.5 બેડરૂમ, હોલ, કિચન સહિત આપને સગવડતા પ્રોવાઈડ કરવામાં આવશે। કાર્પેટ એરિયા કેટલો રહેશે, વોશ, બાલ્કની સહિત તો મિત્રો 41 ચોરસ મીટર એટલે કે મિત્રો 441 ચોરસ ફૂટ જેટલો કાર્પેટ એરિયા, વોશ, બાલ્કની સહિતનો એરિયા આપને પ્રોવાઈડ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે મેન્ટેનન્સ ડિપોઝિટ અરજદારે કેટલી ભરવાની રહેશે તો મિત્રો મેન્ટેનન્સ ડિપોઝિટ અરજદારે ₹50,000 સુધીની ભરવાની રહેશે। તેમજ મિત્રો લાગુ પડતા રાજ્ય, કેન્દ્ર સરકારના કરવેરા અરજદારે અલગથી ભરવાના રહેશે। અરજદારે જે તે યોજના માટે નીચે મુજબની આવક મર્યાદા પ્રમાણે અરજી ફોર્મ ભરી શકશે। EWS 2 યોજના માટે કુટુંબિક સંયુક્ત વાર્ષિક આવક ₹3 લાખ સુધીની લાગુ પડતા રાજ્ય, કેન્દ્ર સરકારના કરવેરા અરજદારે અલગથી ભરવાના રહેશે। તેમજ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત પાત્ર ન ઠરતા લાભાર્થીઓ જો પોષણક્ષમ ભાવે સમાન પ્રકારના આવાસ મેળવવા ઈચ્છે છે તો મિત્રો ગુજરાત હાઉસિંગ બોર્ડના વિનિયમો અનુસાર તેમની પાત્રતા ચકાસી મકાનો ફાળવવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે। તેમજ મિત્રો અરજદાર જો આ વિકલ્પ સ્વીકારશે તો મિત્રો તે PMAY અર્બન 2.0 યોજનામાં ખાલી રહેલા મકાનોનો બોર્ડના પ્રવર્તમાન નિયમો મુજબ ઓનલાઈન ડ્રો દ્વારા તેમને ફાળવણી કરવામાં આવશે। તેમજ મિત્રો અરજદાર અથવા તો તેમના કુટુંબના નામે કોઈ પણ સભ્યના નામે સંબંધિત યોજનાના સ્થળથી 8 કિલોમીટરની ત્રિજ્યા અંતર્ગત કોઈ મકાન અથવા તો પ્લોટ ન હોવો જોઈએ। તેમજ મિત્રો માહિતી પુસ્તિકામાં સૂચવેલ અન્ય શરતો લાગુ રહેશે। તો મિત્રો બસ આ જ હતી પીએમ આવાસ યોજના 2024 ને લઈને સંપૂર્ણ માહિતી, જેમાં મિત્રો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માં અરજદારને પોતાના સ્વપ્નનું ઘર એટલે કે પાકું મકાન ₹9 લાખ સુધીમાં આપવામાં આવશે। જેમાં મિત્રો હાથીજણ, અમદાવાદ, ઉપલેટા, અમરેલી, જેતપુર સહિતના વગેરે જેવા જે મોટા મોટા સિટી છે તેમાં પોતાના સ્વપ્નનું ઘર વસાવી શકશે। તો મિત્રો બસ આ જ હતી વિગતવાર માહિતી।